જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. આજે કોરું કાઢ્યું છે, તાપ નીકળ્યો છે, તો મમ્મીને હું છે ને સામે પારેથી લાકડા કાઢીને અહીંયા આગળ મારે હુકવવાના છે. જો તાપ મસ્ત નીકળ્યો એટલે લાકડા અહીંયા આગળ હુકાઈ જાય, એટલે મમ્મીને જે ચૂલો લગાડે છે ને, તો હુકાઈ ગયેલા લાકડા હોય તો ફટાક લઈને ચૂલો હરગી જાય ને, એટલા માટે થોડાક લાકડા કાઢી આલવાના છે. અને બીજું આજે રજા પાડી છે, તો જે આ તમે જોઈ શકો છો ને સામે, આ બધું જે ઘાસ બાસ થયું છે ને ઘરની આજુબાજુ, એ બધું સાફ સફાઈ કરવું છે. તો બધું બહુ એવું બધું નાનું મોટું ઘરનું કામ છે, એટલા માટે આજે રજા પાડી. અને આપ જોઈ શકો છો મમ્મીએ ખાવાનું બનાવી દીધું છે. શાક મેં બનાવ્યું છે, શાક બનાવ્યું છે, એ પણ તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, મોબાઈલ મૂકી દીધો છે એક બાજુ, કમ્પ્લીટ કેમેરો ચાલુ કરીને, અને ઝેડા પણ સંભાળી દીધા છે, અને ચકલ્યો કેમેરા જોડે જ ફરે છે. કેમેરો પર મોબાઈલ પાડતા નહીં ચકલ્યો. તમને રોટલો નાખો, ઉભા રહો. લો હેડો, લે હા, લો લો લે. પહેલાં હજુ આપણે શાક બનાવવાનું બાકી છે, પણ પહેલાં તમે ખાઈ લો, પછી છે ને આપણે શાક બનાવીએ, અને પછી હું મમ્મી બેવું ખાઈશું, બરાબર? લે તું હાથ ખા, બસ. કેમેરો ના પાડતા, બસ એમ આગા જતા રહો. કેમેરો એટલે મોબાઈલનો કેમેરો મિત્રો, પાછો મોટો કેમેરો ના સમજતા બાપા. મમ્મી વગાડ દો ને, વગાડ દો, બરાબર? રોટલો નાચે હે કૂતરાન ચકલ્યો ઠેકાય જો ને, ઠેકાય મોબાઈલ જોડે જ ફરા કરે. આ ચકલ્યો એમને નાખવાનું જ છે, કાયમ નો ખાજલ્યો ને, એટલે લે તેલ લાવી ને બધું લાવી ફરી દે. આ મરચું વાટેલું હે ને, મસ્ત બનાવું શાક, બરાબર? પછી અધર મરચું નાખ્યું, લહાણ વાળું અધર. પછી થોડોક મસાલો નાખીએ, મસાલો. પછી બીજો મસાલો થોડોક નાખીએ, બસ. પછી શું નાખ્યું? મરચું, અધર, મસાલો, મીઠું રહ્યું. મિત્રો, મને બધું ખાવાનું તો બધું જ આવડે છે, કેમ કે આ તો વિડીયો તો હમણાંથી ચાલુ કર્યા, વિડીયો તો બી 15 દાડાથી ચાલુ કર્યા. બાકી કાયમ મારે છે ને મમ્મી માટે ખાવાનું હું જ બનાવું છું. મીઠું નાખ્યું, બરાબર? હા, તે ચોખાઈ નતું, કાલ બપોર ખીચડી જ બનાવી હતી ને, ખીચડી જ ને, પણ કઢાઈ લાવ. હેડ આવ તો અહીં બેસી જાઉં, મસ્ત બનાવું. હેડ તેલ બધી જગ્યા લે, બસ આટલું કાઢ્યું. પછી તમે જતા ભાવે ને રેવાદનભાઈ લેતા, બસ. હમણાં હું મૂકી આવીશ. હા, અજમો લાવી, અજમો. ભેળાના શાકમાં અજમો નાખવો પડે નહીં? ભેળાના શાકમાં ખા બનાવે તો અજમો. આવ કાલે તો શું કહેતી, રેંગડા લાવવાનું કહેતી. હા, જે લેતો આવીશ. હા, એકલો ને એકલો બધે નાહ નહીં કરવાનો. એટલા માટે આજે રજા પાડી, કેમ કે લાકડા થોડાક લાવી આલું તને, એ બધા લાકડા ફૂંકી નાખવાનું નહીં.
આ બધું છે ને બધું નહીં ખાલું થયું એ બધું આજે વાર નાખું. હા ચોખ્ખું થઈ જાય ને તો ભાઈ તારે તો રાતે તારે એ બાજુ જવું પડે ને તો ચોખ્ખું હોય ચાલે ને. બાજરીના રોટલા અને ભીંડાનું શાક બની ગયું છે. એક ગરીબ પરિવારમાંથી મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. હવે આ પબ્લિક અને આ મારો ભગવાન મને કઈ લઈ જશે, મારી લાઈફ બદલી નાખશે એવું મને લાગે છે. તો મિત્રો બસ ખુશ થઈ ગયો છું, કેમ કે ખાવાના ઠેકાણા નહોતા એ માણસને અત્યારે લગભગ 11,000 સબસ્ક્રાઈબર 15 દિવસમાં થઈ ગયા છે અને લાખોમાં વ્યૂ વિડીયોના આવે છે. મારું સપનું હતું કે મારે યુટ્યુબર બનવું છે, તો મારું સપનું પૂરું કર્યું છે. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ મિત્રો. બસ આવો સપોર્ટ હાલતા રહેજો. જય માતાજી. મળીશું પછી એક નવી વિડીયોમાં. અત્યારે તો મને અમુક ઓછું બોલતા ફાવે છે અને વિડીયો પણ ઓછું શૂટિંગ કરતા ફાવે છે, પણ મિત્રો જેમ મારી વિડીયો આવતી રહેશે ને એમ કંઈક બદલાવ વિડીયોમાં મળશે. અને એક દિવસ એવો આવશે કે વિડીયો ક્વોલિટી મસ્ત હશે અને વિડીયોમાં બધી રીતે મસ્ત એડિટિંગ એવું બધું હશે. અત્યારે તો જેવું હું શૂટિંગ કરું છું એવું જ અપલોડ કરી દઉં છું. તો મિત્રો બસ આવો સપોર્ટ હાલતા રહેજો. જય માતાજી. બાય બાય.